આવો આગળ વધીએ, નજર કરીશું હવે બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે છે સુમિતોમો કેમિકલ સેક્ટરની તેજી ફ્લેવર ચાલી રહી છે નંબર 1. બીજું, ડબલ બોટમ તમે વીકલી ચાર્ટ્સ, મંથલી ચાર્ટ્સ, ડેલી ચાર્ટ્સ બધા પર જુઓ, બહુ સરસ ફોર્મેશન છે અને બ્રેકઆઉટ મંથલી ચાર્ટમાં પણ છે, વીકલી ચાર્ટમાં પણ છે અને ડેલી ચાર્ટમાં પણ ગઈકાલે બહુ જ સરસ તેજી હતી. આ મહિનામાં સોફાર 20% આસપાસની તેજી સુમિતોમો બતાવી ચૂક્યો છે. આપણે ઘટાડે ખરીદવું છે. આપો સૌથી પહેલાં ગ્રાફિક્સ. આપણે ઘટાડે ખરીદવાની કોશિશ કરી રહ્યા છીએ. 600 જે અત્યારના લેવલ છે, હજુ ઘટે તો 550. આમ પણ જાપાનમાં સુનામીના અમુક સંકેતો, જે પરિસ્થિતિ બની છે, જેપનીઝ કંપની છે એટલે સેન્ટિમેન્ટલ પણ થોડો ઘટાડો આવે તો ઘટાડામાં બાઇંગ કરો. 550 સુધી ખરીદવું છે 2 વખત. સ્ટોપ લોસ આપણે અહીંયાથી ખાસ રાખીશું. કારણ જોઈ લો તમે પહેલાં. દેવામુક્ત કંપની છે, ફ્લેવર છે સેક્ટરની અંદર, કેમિકલમાં બાઇંગ છે અને સેક્ટરમાં માર્કેટ કેપ પ્રમાણે 3જા સ્થાન પર આ કંપની છે સુમિતોમો કેમિકલ્સ. સ્ટોપ લોસ મારે રાખવો છે 496 પર. થોડો દૂર સ્ટોપ લોસ રાખ્યો છે કારણ કે હું 550 સુધીની એવરેજ આઉટ કરીને ખરીદદારી કરવા માગું છું, તો 496નો સ્ટોપ લોસ છે. ઉપર ટાર્ગેટ મને 770 જેવા દેખાઈ રહ્યા છે. ઓલરેડી 52 વીક હાઈ પર જે સ્ટોક, એટલે આપણે દૂરના બ્લુ સ્કાય ઝોનના ટાર્ગેટ્સ લઈ રહ્યા છીએ. લોંગ ટર્મના ટાર્ગેટ્સ છે અને 1100 અલ્ટિમેટ ટાર્ગેટ્સ મને લાગે છે કે આ સ્ટોક બતાવી શકે છે. તો મારા તરફથી આજે સુમિતોમો કેમિકલ્સ. યોમિક, આપની પસંદગી? જે બિલકુલ મારા તરફથી આજના દિવસે રહેશે એ છે નવકાર કોર્પોરેશન. સ્ટોકમાં જોઈએ તો સારું એવું ટેકનિકલ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. સૌથી પહેલાં તમે જો વીકલી ચાર્ટમાં આપણને રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્ન આપણને બનતી જોવા મળી રહી છે. એટલે કે જો એ અહીંયાથી પૂરી થશે તો આપણને ઉપર સારી અપસાઇડ જોવા મળી શકે છે. અને બીજું આમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તમે જાન્યુઆરી બાદ તમે આજે જોશો, એટલે કે આ અઠવાડિયે ફાઇનલી જે 50 EMA ને ક્રોસ કર્યું છે, એટલે કે છેલ્લા 6 મહિનાથી સ્ટોક વીકલી ચાર્ટમાં 50 EMA ની નીચે કારોબાર કર્યો છે અને ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું છે. અને છેલ્લા તમે જો 6 મહિના બાદ જે 50 EMA છે અને 10 EMA છે એને ક્રોસ ઓવર આપણને થતું જોવા મળી રહ્યું છે. અને તમે જોશો તો 10 EMA નો પણ આપણને અહીંયાથી બ્રેકઆઉટ સારું જોવા મળી રહ્યું છે. સ્ટ્રેટેજી ડેવલપ થતી જોવા મળી છે. એ જ કારણે જો સ્ટોકને લઈને વધારે પોઝિટિવ છું. હવે ટાર્ગેટની જો વાત કરીએ તો ટાર્ગેટમાં આપણને ઉપર 160 રૂપિયાનો આવતો જોવા મળશે. આ એ ટાર્ગેટ છે કે જ્યાં આપણને રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્ન જે બનાવી છે એ પૂર્ણ થતી જોવા મળશે. એટલે કે 160નો આપણે અહીંથી ટાર્ગેટ રાખીશું અને સ્ટોપ લોસ તરીકે આપણે 124 રૂપિયા, એ છે કે આ અઠવાડિયાનું ઓપનિંગ અને લાસ્ટ અઠવાડિયાનું ક્લોઝિંગ છે 124 રૂપિયા. એટલે આપણે એને સ્ટોપ લોસ તરીકે ફોકસ કરીશું અને ઉપર ટાર્ગેટ તરીકે જેમ આપણે વાત કરી 160 રૂપિયા તરીકે આપણે નવકાર કોર્પોરેશનને ફોકસમાં રાખીશું. ઓકે, સો આ 2 કાઉન્ટર્સ છે, નવકાર કોપ અને સુમિતોમો કેમિકલ્સ. લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, ટેકનિકલ, ફંડામેન્ટલ બધું ધ્યાન પર રાખવાનું છે.